અંબાજીના ગબ્બર ઉપર ધ્વજારોહણ માટે ₹2100 ફરજિયાત લેવાતા હોવાના આક્ષેપ મામલે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે। સનાતન ધર્મ સંસદ અંતર્ગત વિવિધ ધાર્મિક પ્રશ્નોને લઈને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ગબ્બર ઉપર ધ્વજારોહણના વ્યવસાયીકરણ અને યજ્ઞશાળાના ચાર્જ સહિતના મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા। વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનના હેમાંગ રાવત સહિત આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। તે દરમિયાન મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટર કૌશિક મોદીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે ગબ્બર મંદિરે ધજા ચઢાવવા માટે ₹2100 ફરજિયાત નથી અને આ અંગેની વાત માત્ર અફવા છે। તેમણે જણાવ્યું કે શ્રદ્ધાળુઓની ઈચ્છા મુજબ આ સુવિધાઓનો લાભ લઈ શકે છે। ₹2100માં વિદ્વાન પંડિતો દ્વારા પૂજન ઢોલ સાથે સામૈયું અને નિઃશુલ્ક ફોટોગ્રાફીની સુવિધા આપવામાં આવે છે। ટ્રસ્ટે શ્રદ્ધાળુઓના હિતમાં આ વ્યવસ્થા કરી હોવાનું જણાવ્યું છે। અહીંયા જે ધર્મના જે કંઈ પણ ધાર્મિક જે અનુષ્ઠાનો કરવામાં આવે છે એની અંદર ધજાની અંદર જે વેપારીકરણ કરવામાં આવ્યું છે એ બાબતે અને ખાસ અંબાજીની અંદર જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટના ઓડિટ થયેલા હિસાબો રજૂ કરવામાં જનતા સમક્ષ નથી આવ્યા। આ બધા જે અંબાજીના મુદ્દાઓ છે, રાત્રિ પૂજાની વાત હોય નાગર સમાજની, આ બધા જ મુદ્દાઓને લઈને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જો ભાદરવી પૂનમ સુધી આ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં નહીં આવે તો અમે સૌ અંબાજીની અંદર માતાજીના થાળ જો ધરાવવામાં નહીં આવે તો અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા દરમિયાન અમે સૌ મહામંડલેશ્વર જ્યોતિનાથજીની અધ્યક્ષતાની અંદર એ ભેટ ધજાની ભેટ જે હોય છે એ માત્ર ₹2100 ભેટ લેવામાં આવે છે। ધજા પણ ટ્રસ્ટની મંદિર તરફથી, એની પૂજા પણ મંદિરના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત રીતે, એની ફોટોગ્રાફી, એનું સામૈયું, આ તમામ વસ્તુ એમાં સમાવિષ્ટ થઈ જાય છે। અને આ ફરજિયાત નથી, આ દરેક માટે ફરજિયાત નથી, જેની ઈચ્છા હોય એ ભક્તો એનો લાભ લેતા હોય છે। એટલે ખાનગી કોઈ ફોટોગ્રાફી બોલાવવામાં આવે, ઢોલ નગારા પેલું વાજિંત્ર બોલાવવામાં આવે તો એ લોકો જ 1500-2000 લઈ લે એની પાસેથી। તો આ તો એક વ્યવસ્થા ભક્તોને સગવડ મળે અને ભક્તોની માગણીને ધ્યાનમાં રાખીને